અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. જયજનની વિદ્યા સ્કૂલના માર્ગદર્શન દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો. તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ જયજનની વિદ્યા સ્કૂલ બપાડાના માર્ગદર્શક ડીજે કોરડિયા દ્વારા આવતીકાલથી શરૂ થનાર બોર્ડ એક્ઝામમાં સમગ્ર ગુજરાતના ધોરણ 10 અને 12ના બાળકોને આપી પરીક્ષાની શુભેચ્છા અને શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. દિવસોમાં બાળકને લાગણી પ્રેમ હૂંફ જરૂર વાલીઓ દ્વારા આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્કાર. સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી બોર્ડ પરીક્ષાનો મહા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ગુજરાતના તથા તળાજાના સર્વે વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓના પ્યારા વાલીઓને આ પરીક્ષા મહોત્સવની અનેરી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ બાળકો, તમે વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરી છે. બસ આ પરીક્ષા એટલે કે એવો મહોત્સવ કે જેમાં આપને ખુદને સાબિત કરવાના છે. ઘણા બધા બાળકો પરીક્ષા સમયે વધારાનું ટેન્શન, ભય, ચિંતા આ બધું લઈ અને માનસિક હતાશા અનુભવતા હોય છે. આવા બાળકોને ખાસ હૃદયથી વિનંતી છે કે તમે બિંદાસ રહો તો વિશેષ સફળતા મળશે. અને આમ પણ આ પરીક્ષા એટલે કે મહોત્સવ છે. ખોટા ભય, ચિંતા, ઉજાગરા, ખોટી કોઈ પણ પ્રકારની ભયમુક્ત બની અને આપણે પરીક્ષા આપીશું. અને આ પ્રસંગે તળાજા અને ગુજરાતના વાલીઓને પણ એક મારો હૃદયથી સંદેશ છે કે આપ આપના વહાલા સંતાનને આ સમયે હૂંફ પ્રેરણા અવશ્ય આપશો. કારણ કે આ તો આપણું પોતીકું સંતાન છે. આજ સુધી શું થયું છે, શું સમય આપ્યો છે એ ભૂલી, પરંતુ બાળકના પડખે ઊભા રહેજો. બાળકને વિશ્વાસ આપજો, બેટા પરિણામ જે પણ આવશે આપણે ઉજવણી સાથે જ કરીશું. આ વિશ્વાસથી બાળકને છૂટો મૂકો. એને ચિંતા નહીં, આપણે જે કરવાનું હતું એ સમય પૂરો થયો. હવે બાળક પાસેથી જે પરીક્ષાના ખંડમાં આપણે કામ લેવાનું છે એના માટે એને વિશ્વાસ આપવો ખૂબ જરૂરી છે. બાળકો, ફરી વાર તમને કહું છું, બિંદાસ રહી અને આ પરીક્ષા આપજો. પરીક્ષાનો મહોત્સવ બનાવવાનો છે અને પરીક્ષા એટલે કે પ્રગતિનું એક પથ, પરીક્ષા એટલે કે એક મહોત્સવ. ખાસ એક સૂચના અહીંયા છે કે પરીક્ષાના દિવસે ઘરેથી નીકળતા પહેલાં તમે આગલા જ દિવસે તમારી રિસિપ્ટ અને જરૂરી સામગ્રી એક નાનકડી થેલીમાં પેક કરી લેશો, જેથી સવારે ઉતાવળમાં એ ભૂલ ન થાય. અને બીજું કે પ્રથમ દિવસે કાલે જરૂરિયાત કરતાં અડધો કલાક વહેલા નીકળી પરીક્ષા ખંડે પહોંચી અને ખોટી ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય એ આપ સર્વ સુનિશ્ચિત કરશો. અને આ તકે વાલીઓની પણ જવાબદારી છે કે બાળકને સમય કરતાં થોડો વહેલા તૈયાર કરી અને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવો, જેથી નિર્ભીક રહેશે. ઉતાવળમાં પ્રથમ દિવસે કંઈક ભૂલ થવાની સંભાવના રહેશે. અને બાળક પાસે આપના નંબર હોવા અતિ આવશ્યક છે, અથવા તો આસપાસના કોઈ પડોશી, કોઈ સગા સંબંધીના નંબર પણ હોવા જરૂરી છે. કારણ કે ક્યારેક કોને હું જરૂર પડી જશે નક્કી નથી, પરંતુ એવા સમયે ઇમરજન્સીમાં કોઈ જરૂરિયાત પૂરી પાડે એ જ ખરેખર સાચું હિતેચ્છુ છે. ફરી વાર સમગ્ર આ ગુજરાત અને તળાજાના વાલીઓને, આ ચેનલના તમામ દર્શકોને આ પરીક્ષા ઉત્સવની, પરીક્ષા મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.